चिंता संतानहंतारो यत्पादां गुजरेण श्रियानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभम्। गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः। यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम् पुनाति भुवनत्रयम् पुनाति भुवनत्रयम्। श्री મહાપ્રભુજીની કૃપાથી પ્રથમ સ્કંદના ત્રીજા અધ્યાયનું અવગાહન આપણે કરી રહ્યા છીએ. ત્રીજા અધ્યાયનું અવગાહન જે શરૂ કરાયેલું શ્રી મહાપ્રભુજીએ, એનો આશય એટલો જ કે પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં શૌનકાદિ ઋષિઓએ સૂતજીને કૃષ્ણ સંબંધી 6 પ્રશ્નો પૂછ્યા છે. કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. ઐશ્વર્ય ઇત્યાદિ 6 ધર્મો સદાય બિરાજે છે. એટલે કૃષ્ણ સંબંધી 6 પ્રશ્નો શૌનકાદિ ઋષિઓએ પૂછ્યા છે. આ શૌનકાદિ ઋષિઓએ નૈમિષારણ્યમાં સહસ્ર સમ યજ્ઞ શરૂ કર્યો છે. આ નિત્ય યજ્ઞ ઋષિઓ દ્વારા થાય છે. અને યજ્ઞ એ તો હરિનું જ સ્વરૂપ છે. યજ્ઞ રૂપો હરિ. એટલે એ નિત્ય યજ્ઞના આ કાર્યના લીધે યજ્ઞાત્મક હરિ એમનો આવેશ આ શૌનકાદિ ઋષિઓમાં છે. એટલે શૌનકાદિ ઋષિઓનું સ્વરૂપ જે શ્રીમદ ભાગવતમાં પણ આપણે જોયું છે અધ્યયનમાં, એ સ્વરૂપ આ હરિના આવેશવાળું છે. અને એટલે જ એ પ્રભુના 6 ધર્મો સાથે સંકળાયેલા 6 પ્રશ્નો સૂતજીને પૂછી રહ્યા છે પ્રથમ અધ્યાયમાં. એમાં પહેલો પ્રશ્ન પણ આપણે મહાપ્રભુજીની કૃપાથી જોયો કે એકાંતત શ્રેય એટલે સૌનું સમાન જે કલ્યાણ છે આત્માનું, તે પ્રશ્ન અમને કહો. ઋષિઓ છે
દરેકના કલ્યાણ અલગ અલગ હોઈ શકે એમના સ્વભાવ રુચિ પ્રમાણે. પણ તો ઋષિઓ છે, જગતને ઉપકારક બનવા માટે તો એમનો આ પ્રયત્ન છે. અને એટલે એ સર્વને સમાન આત્માનો જે ઉત્કર્ષ છે તે સંબંધી પહેલો પ્રશ્ન પૂછે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો, અમને સર્વ શાસ્ત્રોનો સાર કહો. કારણ કે કલ્યાણ માટે શાસ્ત્રોનું અવગાહન જરૂરી હોય, પણ આટલા બધા શાસ્ત્રો, દરેક શાસ્ત્રમાં અલગ અલગ રજૂઆત હોય. અને આ યુગમાં તો મનુષ્યનું આયુષ્ય પણ એટલું નથી, મંદ બુદ્ધિ પણ છે, આળસ પ્રકૃતિ છે. તો એક શાસ્ત્રનો થોડો ઘણો અંશ પણ એ વાંચીને સમજી શકે એવું નથી. માટે બીજો પ્રશ્ન પૂછ્યો કે સર્વ શાસ્ત્રોનો અમને સાર કહો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો, વસુદેવજી એમના પત્ની દેવકીજી સ્ત્રી છે, પરતંત્ર છે, કારાગારમાં છે. તો વસુદેવને ત્યાં દેવકીજીના ઉદરમાં શ્રી કૃષ્ણ શું કરવાની ઈચ્છાથી પ્રગટ થયા. એટલે આ ત્રણ પ્રશ્નોના જવાબ સૂતજી પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં શૌનકાદી ઋષિઓને આપે છે. અને એ ત્રણ પ્રશ્નોના જવાબ બીજા અધ્યાયમાં આપ્યા. ત્રીજા પ્રશ્નનો જવાબ પણ એ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં આપ્યો. હવે ચોથો પ્રશ્ન આવ્યો, શ્રી કૃષ્ણની અવતાર કથાઓ અમને કહો. તો એ ચોથા પ્રશ્નનો જવાબ એ હવે ત્રીજા અધ્યાયથી સૂતજી શરૂ કરી રહ્યા છે. ચોથા પ્રશ્નનો ઉત્તર કે કૃષ્ણની અવતાર કથાઓ અમને કહો. તો એ ત્રીજા અધ્યાયની શરૂઆતની ભાગવતાર્થ પ્રકરણની કારિકાઓ 54, 55, 56 એ પણ આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી જોઈ છે. અને ત્યાં મહાપ્રભુજીએ ખૂબ સુંદર સમજ પણ આપી કે કૃષ્ણ છે એ પોતે તો અજ છે, જેમનો જન્મ નથી, અને નિર્ગુણ પણ છે. અને આવા કૃષ્ણનો આવિર્ભાવ એ આવેશમાં પણ થાય છે અને અવતાર પણ થાય છે. ટૂંકમાં કૃષ્ણનો આવિર્ભાવ જ અવતારમાં છે અને આવેશમાં છે. તો એ ત્રણ કારિકામાં આપણે અગાઉ પણ જોયું કે જો આવેશ અને અવતાર એક સમાન છે, તુલ્ય છે, તો પછી એમાં ભેદ શું? આચાર્ય ચરણો ખૂબ સુંદર સમજાવે છે કે આવિર્ભાવ તો બંને જગ્યાએ છે, આવેશમાં પણ છે અને અવતારમાં પણ છે. પણ આગલી જે કારિકાઓ આપણે જોઈ 54મી કારિકાની અગાઉની કારિકાઓ, એમાં આપણે જોયું કે હરિના અવતારો એમાં
સત્વ ગુણ ના આધારમાં જ આ બધા અવતારો થતા હોય છે. એટલે વસુદેવજીને પણ સત્વાત્મક કયા છે. આચાર્ય ચરણો શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ત્યાં પ્રગટ થયા. લક્ષ્મણ ભટ્ટજીને પણ વસુદેવની જેમ સત્વાત્મક આપણા માર્ગમાં કયા છે. એટલે સત્વાત્મક શરીર જ્યાં માત્ર ને માત્ર શુદ્ધ સત્વ જ છે, એવા શુદ્ધ સત્વાત્મક શરીરમાં જ્યાં રજોગુણ અને તમોગુણ મિશ્રિત નથી એવો દેહ. દેહ તો ખરો પણ શુદ્ધ સત્વાત્મક, જેમાં રજોગુણ તમોગુણ મિશ્રિત નથી, આવા શુદ્ધ સત્વાત્મક શરીરમાં જ્યારે આવિર્ભાવ થાય ત્યારે એને અવતાર કહેવામાં આવે. પણ જો એ દેહ જેમાં આવિર્ભાવ થયો છે એ દેહ સત્વાત્મક તો હોય જ, કારણ કે સત્વ સિવાય તો પ્રાગટ્ય અવતાર થતો જ નથી હોતો. એટલે એવો દેહ જેમાં સત્વ તો છે પણ સાથે સાથે રજોગુણ અને તમોગુણ મિશ્રિત છે, એટલે અશુદ્ધિ ત્યાં છે. માત્ર ને માત્ર સત્વ નથી પણ અશુદ્ધિ રૂપ રજોગુણ અને તમોગુણ એ શરીરમાં છે. ત્યાં જ્યારે ભગવાનનો આવિર્ભાવ થાય ત્યારે એને આવેશ કહેવામાં આવે છે. એટલે આવેશ અને અવતાર એનું તુલ્યપણું, સરખાપણું આ રીતે છે કે મૂળ તો બંને જગ્યાએ પ્રભુનો આવિર્ભાવ જ છે. આચાર્ય ચરણે ખૂબ સુંદર સમજાયું છે કે એક રાજા હોય એ એની રાજધાનીમાં પણ રહેતો હોય અને કંઈક ફરવા નીકળ્યો અને કોઈક જગ્યાએ બીજી જગ્યાએ ગયો રાજધાની સિવાય, અને ત્યાં પણ એને વસવાટ કર્યો, સ્થાયી કર્યો, તો એ પણ મૂળ તો રાજાનો આવાસ જ કહેવાય. તો એ બંને રાજાના આવાસ કહેવાય. એમ અહીંયા આવેશ કે આવિર્ભાવ મૂળ તો પ્રભુનો જ આવિર્ભાવ છે, પણ જ્યાં માત્ર સત્વગુણ, શુદ્ધ સત્વગુણ છે. જેમ રાજાનું મુખ્ય મથક એ રાજધાની કહેવાય, બધા રાજધાની ન કહેવાય, રાજા રહેતો હોય તે રાજધાની કહેવાય. એમ જ્યાં માત્ર શુદ્ધ સત્વાત્મક દેહમાં આવિર્ભાવ છે તે અવતાર કહેવાશે. અને એક લોખંડનો ગોળો હોય એમાં અગ્નિનો પ્રવેશ કરાવીએ તો એ લોખંડ પછી લોખંડ નહીં દેખાય, એ લોખંડ પણ અગ્નિ સ્વરૂપ જ દેખાશે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી એ લોખંડમાં અગ્નિનો પ્રવેશ છે ત્યાં સુધી. એક વખત એ અગ્નિ ગયો પછી એ લોખંડનો ગોળો દેખાય. આવી રીતે જ્યારે અશુદ્ધ દેહ, સત્વ સાથે રજોગુણ તમોગુણ મિશ્રિત દેહ, એમાં જ્યારે આવિર્ભાવ થાય ત્યારે એને આવેશ કહેવામાં આવે છે. તો 54મી કારિકામાં આપણે આ મૂળભૂત જે ભેદ છે આવિર્ભાવથી થતો આવેશ અને અવતારનો તે આપણે જોયો હતો. પ્રભુની બે પ્રકારની શક્તિઓ છે, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, તે પણ આપણે જોયું હતું. એના દ્રષ્ટાંતો પણ જોયા હતા કે વરાહ છે, ઋષિ છે, આ બધા ક્રિયા શક્તિના અવતારો છે. જ્યારે દત્તાત્રેય છે, વ્યાસ છે, આ બધા જ્ઞાન શક્તિના અવતારો છે. મૂળ તો ભક્તના દુઃખ દૂર કરવા છે. એટલે બાહ્ય દુઃખો જે છે એ ક્રિયા શક્તિ વાળા જે અવતારો છે એનાથી દૂર કરે. જેમ ઋષિ ભગવાને પ્રહલાદનું દુઃખ દૂર કર્યું. અને અંતઃકરણના જે દુઃખ છે
એને દૂર કરવા માટે જ્ઞાન શક્તિ વાળો ભગવાનનો અવતાર થાય, જે આપણે કપિલ વ્યાસ ઇત્યાદિમાં આપણે મહાપ્રભુએ સમજાયું. તો આટલું જોયા પછી અવતાર કોને કહેવાય પણ આચાર્ય ચરણોએ આપણને કૃપા કરીને સમજાયું છે કે વ્યાપી વૈકુંઠમાંથી પ્રભુનું આ પ્રપંચ એટલે જગતમાં જે આગમન છે એને આપણે અવતાર તરીકે ઓળખીએ છીએ. તો આટલું અનુસંધાન કર્યા પછી હવે આપણે આ જે પ્રથમ સ્કંદનો 3જો અધ્યાય, જેમાં 4થો પ્રશ્ન પૂછાયો છે કૃષ્ણના અવતારો, એના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજી આપણને 57 થી 59 એમ 3.5 કારિકાઓમાં ભગવાનના અવતારોની પણ ગણના કરાવે છે. અને એ અવતારોની ગણના કરાયા પછી હવે આગળ જે આવેશ છે એ આવેશ અવતારમાં થયેલો આવિર્ભાવ એ આપણે જોયો 57, 58, 59 અને 59.5 કારિકાઓમાં. અને હવે આપણે આગળ ઉપર જોઈશું એ કારિકાઓમાં 60, 61, 62, 63 અને 64 આ કારિકાઓમાં ભગવાનના આવેશ અવતારનું વર્ણન તત્વાર્થ દીપ નિબંધમાં મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. એટલે આ કુલ 4.5 કારિકાઓ છે. અને એ 4.5 કારિકાઓ ને આપણે પહેલા જોઈ લઈએ. આપની પાસે પુસ્તક બિરાજે છે, 102 નંબરનું પેજ છે. એમાં 60મી કારિકાથી 64 કારિકાનું અવગાન કરીશું. પ્રથમ સ્કંદના 3જા અધ્યાય સાથે સંકળાયેલી આ કારિકાઓ છે. અને 3જા અધ્યાયમાં શૌનકાદિ ઋષિએ પૂછેલા 4થા પ્રશ્ન, કૃષ્ણની અવતારની કથા કહો, તેનું અનુસંધાનમાં આપણે આ જવાબ શ્રી મહાપ્રભુજીની દયાથી વિચારી રહ્યા છે. તો આપણે 64 સુધી કારિકાઓનું અવગાહન કરીશું. શ્રી બ્રહ્મ રુદ્ર શેષાશ્ચ વિન્દ્રેન્દ્રૌ કામ એવ ચ કામપુત્રો નિરુદ્ધશ્ચ સૂર્યશ્ચંદ્રો બૃહસ્પતિ ધર્મ એષાં તથા ભાર્યા દક્ષાદ્યા મનવસ્તથા મનુપુત્રાશ્ચ ઋષયો નારદઃ પર્વતસ્તથા કશ્યપઃ સનકાદ્યાશ્ચ વહનાદ્યા ચૈવ દેવતા ભરતઃ કાર્તવીર્યશ્ચ વૈન્યાદ્યા ચક્રવર્તિનઃ ગયશ્ચ લક્ષ્મણાદ્યાશ્ચ ત્રયો રોહિણી નંદનઃ પ્રદ્યુમ્નો રોક્મિણેયશ્ચ તત્પુત્રશ્ચાનિરુદ્ધકઃ નરઃ ફાલ્ગુન ઇત્યાદ્યા વિશેષા વેશિનો હરે. તો અહીંયા જે આવેશ છે, હરિનો જે આવેશ છે, એ હરિનો આવેશવાળા અવતારો અહીંયા સમજાયા છે. આવેશમાં થયેલો આવિર્ભાવ, આવેશ અવતારો એ અહીંયા બતાવ્યા છે. આપણે જોઈએ એનો
શબ્દાર્થ જોઈએ તો શ્રી એટલે લક્ષ્મીજી, બ્રહ્મ એટલે બ્રહ્મા, રુદ્ર એટલે રુદ્ર, શેષ શેષજી, વિન્દ્રે વિન્દ્ર એટલે ગરુડજી, કારણ કે વિંતાના પુત્ર છે ને એટલે માતાના નામથી ગરુડજી. ત્યાર પછી ઇન્દ્ર, કામ એટલે કામદેવ, ચ અને કામપુત્રો, કામદેવના પુત્ર કોણ? અનિરુદ્ધ. આ આપણે દસમ સ્કંદમાં જ્યારે પ્રભુ સત્સંગ કરાવશે ત્યાં જોઈશું કે પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ થયા છે, અને પ્રદ્યુમ્ન એ અલૌકિક કામ સ્વરૂપ છે, એટલે કામદેવના પુત્ર અનિરુદ્ધ. અને સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ, ધર્મ, ઈશામ તથા ભાર્યા, અને આ બધાની સ્ત્રીઓ, દક્ષ આદિ વગેરે, મનવઃ તથા મનુઓ તથા મનુપુત્રા, મનુના પુત્રો ચ એટલે અને, ઋષયો ઋષિઓ, નારદજી નારદ, પર્વત તથા એટલે પર્વત પણ ભગવાનનો આવેશ છે, અવતાર છે, તથા કશ્યપ, શનકાદી અને વહની, સંધિ છૂટી પાડવાની, વહની એટલે અગ્નિ આદિ વગેરે દેવતા. પછી ભરત, કાર્તવીર્ય, વૈન્ય વગેરે ચક્રવર્તી, એ બધા ચક્રવર્તી રાજાઓ. ત્યાર પછી ગય અને લક્ષ્મણાદ્યાશ્ચ ત્રયો, એટલે લક્ષ્મણ વગેરે ત્રણ ગણ્યા. આમ તો લક્ષ્મણ તો એક જ છે, પણ અહીંયા ત્રણ ગણ્યા કેમ એ આપણે વિવેચનમાં જોઈશું. રોહિણી નંદન, પ્રદ્યુમ્ન, રૂકમણીના પુત્ર પ્રદ્યુમ્ન, રૌક્મિણેયશ્ચ એટલે રૂકમણીના પુત્ર, તત્પુત્રશ્ચાનિરુદ્ધક, અને એ પાછા પ્રદ્યુમ્નના પુત્ર પણ અનિરુદ્ધ. એટલે રૂકમિણીના પુત્ર પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ. ત્યાર પછી નર, ફાલ્ગુન, એટલે નર અને ફાલ્ગુન એ એક જ વ્યક્તિના બબ્બે નામ છે. ફાલ્ગુન એટલે અર્જુનનું નામ ફાલ્ગુન છે, અને નર નારાયણમાં નરનો જે અવતાર છે એ અર્જુનનો છે. તો નર ફાલ્ગુન વગેરે વિશેષાવેશીનો હરે વગેરે હરિના વિશેષ આવેશવાળા છે. એટલે અહીંયા આવેશવાળા અવતારો બતાવ્યા. હવે એનું વિવેચન જોઈએ તો ભગવાનને જ્યારે કાર્ય કરવું હોય ત્યારે તે કાર્ય કરવા ભગવાન જેના દેહમાં પ્રવેશ કરે તે ભગવાનના આવેશવાળા કહેવાય છે. આ સીધી વ્યાખ્યા આપી અહીંયા કે પ્રભુએ કોઈ કાર્ય કરવું છે તો જે વ્યક્તિ દ્વારા પ્રભુએ કાર્ય કરાવવું હોય એ વ્યક્તિમાં પ્રભુનો આવેશ થતો હોય છે. એટલે એ વખતે જ્યાં સુધી એ કાર્ય થઈ રહ્યું છે ત્યાં સુધી એ બધા જેના દેહમાં પ્રવેશ્યા હોય એમાં ભગવાનનો આવેશ છે આવું કહેવાય. અને એ આવેશ કયા કયા એ ઉપર અહીંયા વર્ણવ્યા. આમાં કેટલાક નામો છે એની સમજ પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે જોઈ લઈએ. તો અહીંયા એક નામ આપ્યું ભરત. તો આ ભરત, તો અહીંયા ભરત એટલે જે ભરત રાજા થયા,
ઋષભદેવના પુત્ર ભરત, એનો ઉલ્લેખ અહીંયા નથી, એવી અહીંયા સ્પષ્ટતા કરી છે. અહીંયા ભરત એટલે દુષ્યંતના પુત્ર, એવું અહીંયા આવેશ છે. એ ભરતને અહીંયા સમજવાના એવી શ્રી મહાપ્રભુજી નિબંધમાં આપણને સમજ આપે છે. પછી કાર્તવીર્ય એટલે સહસ્રાર્જુન, જે પરશુરામજીના અવતાર વખતે આપણે જોયું હતું. સહસ્રાર્જુન એ રાજા કે જેણે રાવણ જેવા રાવણને પોતાની બગલમાં દબાવીને કેદ કર્યો હતો. એ આ સહસ્રાર્જુન રાજા, જેને કાર્તવીર્ય તરીકે ઓળખે છે. મહિષ્મતી નગરી વાળા. વૈન્ય એટલે વેણના પુત્ર, એટલે અહીંયા પૃથુ રાજા. ત્યાર પછી લક્ષ્મણાધ્યાસ ત્રયો કહ્યું. તો લક્ષ્મણ વગેરે 3 કયા? તો અહીંયા નામ તો લક્ષ્મણનું છે, તો 3 કેમ કયા? તો લક્ષ્મણ વગેરે 3 એટલે ભરત અને શત્રુઘ્નને પણ લક્ષ્મણ સાથે ગણી લેવાના માટે અહીંયા લક્ષ્મણ વગેરે 3 કયા. એટલે લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી, એટલે અહીંયા પણ ભરતના નામનો ઉલ્લેખ આવ્યો. પણ અહીંયા જે રામચંદ્રજીના ભાઈ છે ભરતજી, વ્યૂહ છે રામચંદ્રજીનો, એ આ ભરતજી અહીંયા. તો લક્ષ્મણ વગેરે 3 ભરત અને શત્રુઘ્નને ગણવાના. ત્યાર પછી રોહિણી નંદન, રોહિણીજીના પુત્ર એટલે બલદેવજી. પછી નર અને ફાલ્ગુન એટલે નરનો અવતાર, અને ફાલ્ગુન એટલે અર્જુન, અર્થાત નરનો જે અવતાર છે તે અર્જુન. આમાં આટલું સમજાયા પછી જેમ અવતારમાં પણ આચાર્ય ચરણોએ આજ્ઞા કરી હતી કે કેટલાક અવતારો શ્રીમદ ભાગવતમાં વર્ણવ્યા નથી, પણ નારદ પંચરાત્રમાં એનો ઉલ્લેખ છે, માટે અહીંયા મહાપ્રભુજીએ ઉલ્લેખ કર્યો હતો કારિકાઓમાં. એમ અહીંયા પણ જે આવેશો આટલા ગણાવ્યા, એ આવેશોમાં પણ ભાગવતમાં કેટલાક આવેશોને ગણાવ્યા નથી. પણ જેમ કેટલાક અવતારો નારદજીના પંચરાત્રમાં બતાવ્યા છે, એમ કેટલાક આવેશો જે શ્રીમદ ભાગવતમાં એનો ઉલ્લેખ નથી, એ આ પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં ગણાવેલા આવેશોને પણ શ્રી મહાપ્રભુજીએ અહીંયા આ કારિકાઓમાં ગણાવ્યા છે. હવે આ આવેશમાં પણ આચાર્ય ચરણો એક વિશિષ્ટતા, એક વિશેષતા બતાવે છે કે આમાં કામ અને અનિરુદ્ધ આ બંનેનું 2 વાર વર્ણન છે. જો 60મી કારિકામાં કામ પણ છે, અને જે રૂક્મિણી જે છે એમના પુત્ર પણ પ્રદ્યુમ્ન છે. એટલે અહીંયા પણ એ કામદેવ તરીકેનું જ ત્યાં વર્ણન છે. એટલે અહીંયા જે કામ અને અનિરુદ્ધ આ બંનેનું 2 વાર અહીંયા વર્ણન બતાવ્યું છે. કામપુત્રો અનિરુદ્ધશ્ચ, એટલે 60મી કારિકામાં કામ પહેલા પણ બતાવ્યો અને કામપુત્ર અનિરુદ્ધ એમ પણ બતાવ્યો. એટલે અહીંયા 2 વાર વર્ણન આવ્યું. પ્રદ્યુમ્ન જી અલૌકિક કામ છે, એટલે અહીંયા આ કામનો ઉલ્લેખ કર્યો 60મી કારિકામાં, અને એમના પુત્ર અનિરુદ્ધ છે. એટલે અહીંયા 2 વાર જે વર્ણન છે ત્યાં એવું બતાવ્યું કે અહીંયા 2 વખત કેમ એનો ઉલ્લેખ થયો. તો એનું કારણ બતાવ્યું કે આ બંનેમાં હરિનો વિશેષ આવેશ છે. એટલે 60મી કારિકામાં ફરી જુઓ કામ શબ્દ વપરાયો છે, એ જ કારિકામાં કામપુત્ર અનિરુદ્ધ એમ પણ કહ્યું છે, અને 64મી કારિકામાં
જો જોઈએ તો પણ પ્રદ્યુમ્ન, રૂકમિણીજીના પ્રદ્યુમ્ન અને એમના પુત્ર પાછા અનિરુદ્ધ. તો અહીંયા કામ શબ્દ 2 વખત જોવા મળ્યો આટલી કારિકામાં. એવી રીતે અનિરુદ્ધ શબ્દ પણ 60મી કારિકા અને 64મી કારિકા એમ 2 વાર આપણને અહીંયા જોવા મળ્યા. શ્રી મહાપ્રભુજી કૃપા કરીને સમજાવે છે કે આ 2 વાર વર્ણન એટલા માટે કર્યું છે કે આવેશ તો બંનેમાં છે જ, હરિનો જ આવેશ છે, પણ અહીંયા 2 વાર વર્ણન એટલા માટે કરું છું કે એમાં હરિનો વિશેષ આવેશ છે. પ્રભુએ કંઈક વિશેષ રીતે એમાં આવેશ કર્યો છે. આગળ જ્યારે આપણે 58મી કારિકા જોઈ હતી અને ત્યાં બહુ સુંદર ધ્યાન મહાપ્રભુજી દોરે છે કે 58મી કારિકામાં જે અવતારોની ગણના કરાવી કપિલ દત્તાત્રેય, ઋષભદેવ શિશુમાર, યજ્ઞ નારાયણ હરિ, શ્રી કૃષ્ણ તાપસ અને મનુ, તો ત્યાં પણ કૃષ્ણના અવતારનું નિરૂપણ છે. બહુ સુંદર રજૂઆત આચાર્ય ચરણો કરે છે કે 58મી કારિકા છે એમાં પણ જે અવતારો ગણાયા કપિલ દત્તાત્રેય શિશુમાર ઇત્યાદિ, એમાં પણ કૃષ્ણનું નિરૂપણ છે. પણ અહીંયા સ્પષ્ટતા કરે છે કે એ કૃષ્ણનું આ નિરૂપણ સામાન્ય રીતે કર્યું છે. એટલે અહીંયા કૃષ્ણને અવતાર તરીકે ગણાવ્યા છે, પણ ખરેખર અન્ય અવતારો કરતા કૃષ્ણની કંઈક વિશેષતા છે. કારણ કે કૃષ્ણ નિર્ગુણ છે, નિર્ગુણ કૃષ્ણ એ વહી. પેલા બધા અવતાર તો સત્વગુણની પ્રધાનતા વાળા છે, જ્યારે કૃષ્ણ વાસ્તવમાં તો નિર્ગુણ છે. એટલે અન્ય અવતારોમાં શ્રી કૃષ્ણની ગણના કરાવી એ તો એક સામાન્ય નિરૂપણ છે. વાસ્તવમાં અન્ય અવતારો કરતા કૃષ્ણની વિશેષતા છે. એ આપણે જ્યારે અવતારોની ગણના જે 3જા અધ્યાયમાં સુતદેવજી કરશે, એ અવતારોની ગણના પછી છેલ્લો બુદ્ધાવતાર ગણાયા પછી સુતજી કહેશે કે એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એટલે જે 24 અવતારોની ગણનામાં કૃષ્ણને ગણાવ્યા, 19 અને 20 અવતાર, 19મો બળદેવજીનો, 20મો કૃષ્ણનો, તો ત્યાં કૃષ્ણને ગણાવ્યા છે અવતાર તરીકે. પણ કૃષ્ણસ્તુ, અહીંયા જે સંસ્કૃત ભાષામાં જે તુ શબ્દ છે એ જે આગળનું છે તેના કરતા કંઈક વિશેષ અને અગત્યનું છે એ બતાવવા કૃષ્ણસ્તુ. આગળના તો બધા અંશ અને કલા અવતારો છે, પણ કૃષ્ણસ્તુ, પણ આ કૃષ્ણ તો ભગવાન સ્વયં. એટલે કૃષ્ણ પોતે ભગવાન છે. આમ જે અત્યાર સુધી જે અવતારો આપણે આ કારિકાઓમાં જોયા એમાં ભલે કૃષ્ણાવતાર પણ બતાવ્યો આચાર્ય ચરણોએ, પણ વિશેષતા છે કૃષ્ણમાં. એ વિશેષતા કઈ છે એ મહાપ્રભુજી આપણને હવે 64મી કારિકામાં બતાવે છે. ત્યાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. 103મું પેજ જુઓ, ત્યાં આચાર્ય ચરણોની આજ્ઞા છે. જ્ઞાન ક્રિયો ભયયુત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જે સુતજીએ જે કહ્યું છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આચાર્ય ચરણો અહીંયા કહે છે કે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, આમ ઉભય શક્તિ વાળા કૃષ્ણ પોતે ભગવાન જ છે. એટલે હવે જો આપણે આ અત્યાર સુધી મહાપ્રભુજીની કૃપાથી જે અવગાહન કર્યું છે એમાં આપણે આગળ જોયું કે કેટલાક અવતારોમાં માત્ર ક્રિયા શક્તિ અગત્યની છે અને કેટલાક અવતારો એમાં જ્ઞાન શક્તિ મુખ્ય છે. સાક્ષાત ભગવાન છે
એ સાક્ષાત ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંને સાથે લઈને પ્રગટ થાય. આ ભગવાનની વિશેષતા છે. એટલે કૃષ્ણની જે વિશેષતા છે એ મહાપ્રભુજી આ કારિકામાં સમજાવે છે કે અન્ય અવતારો જે આપણે આગળ પણ હમણાં જોયા કે વરાહ છે, નૃસિંહ છે, એ બધા ક્રિયા શક્તિ વાળા અવતારો છે તો ભગવાનનો અવતાર, પણ ત્યાં ભગવાને ક્રિયા શક્તિ લઈને અવતાર કર્યો છે. અને કપિલજી જોઈએ, વ્યાસ મહર્ષિજી જોઈએ તો ત્યાં જ્ઞાન શક્તિ વાળો આ ભગવાન કૃષ્ણનો અવતાર છે. એટલે અત્યાર સુધીમાં જે અવતારો જોયા એમાં કોક જગ્યાએ ક્યાંક ક્રિયા શક્તિ છે ભગવાનની, કોક જગ્યાએ ક્યાંક જ્ઞાન શક્તિ છે. પણ કૃષ્ણની વિશેષતા એ છે કે આ કૃષ્ણ જ્યારે પ્રગટ થયા છે ત્યારે ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ સહિત પ્રગટ થયા, જેને આપણે મહાપ્રભુજી આગળ દસમ સ્કંદના સુબોધિનીજી વગેરે સમજાવશે, પ્રભુનું ગોચારણ લીલા ઇત્યાદિ સમજાવશે. ત્યાં બહુ સુંદર રીતે ભગવાન સમજાવશે આપણને. સર્વજ્ઞ સર્વશક્તિ આ વર્ણન જોવા મળે. એટલે ભગવાન બળદેવજી સાથે ગોવાળિયાઓ સાથે ગૌચરણ કરી રહ્યા છે. તો બળદેવજી જે છે વેદાત્મક છે, એટલે પૂર્ણ જ્ઞાન શક્તિ ઠાકોરજી સાથે બિરાજે છે, અને ગોવાળિયાઓ ગાયો ચારી રહ્યા છે, ત્યાં ક્રિયા શક્તિ છે. તો આ આટલા ભગવાનના વર્ણનમાં શ્રી મહાપ્રભુજી આ જ્ઞાન શક્તિ ક્રિયા શક્તિ વાળા આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજ્યા છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં આપણને સમજાવશે. એટલે અહીંયા કૃષ્ણની આ વિશેષતા બતાવી કે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, આમ ઉભય શક્તિ વાળા શ્રી કૃષ્ણ પોતે ભગવાન છે. એનું વિવેચન પણ આપણે જોઈએ કે શ્રી કૃષ્ણ પોતાની ઈચ્છાથી શુદ્ધ સત્વથી ભૂતલ ઉપર અવતરણ કરે છે. આથી તેઓ પણ અન્ય અવતાર જેવા જ ગણાય છે. જેમ સુતજીએ ગણાયું 19મો અને 20મો અવતાર બળદેવજી અને કૃષ્ણનો, જે 24 અવતારની ગણના કરી એ પ્રકારે આ કૃષ્ણનો અવતરણ સુતજીએ કર્યું. આપણે આ બધા જે શ્લોકો છે અવતારના તે પણ આગળ ઉપર અવગાન કરીશું. 3જા અધ્યાયની અંદર પ્રથમ સ્કંદના જે 24 અવતારો છે એનું આપણે ક્રમશઃ આગળ જોઈશું. અત્યારના સંબંધમાં આટલું જ છે. આપણે વિચારીએ છીએ કે શ્રી કૃષ્ણ પોતાની ઈચ્છાથી જ શુદ્ધ સત્વથી ભૂતલ ઉપર અવતરણ કરે છે. આથી તેઓ પણ અન્ય અવતાર જેવા જ ગણાય. પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, પણ કૃષ્ણ સ્વયં તો પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણતા કઈ રીતે, પુરુષોત્તમત્વ કઈ રીતે? ગીતામાં જ આજ્ઞા કરી છે, અતોસ્મિ લોકે વેદે છે પ્રથિત પુરુષોત્તમ. એટલે લોક વેદ અતીત એવા પૂર્ણ પુરુષોત્તમ છે. અને પૂર્ણત્વ શાસ્ત્રીજીએ સમજાવ્યું હતું કે આપણને કોઈ લેમન જ્યુસ આપે કે ઓરેન્જ જ્યુસ આપે, એટલે એક પ્યાલામાં ભરીને આપે. એ વખતે કહેશે શું કે લો આ જ્યુસ લો, લીંબુનો હોય તો લીંબુનો, ઓરેન્જનો તો ઓરેન્જનો, તમે જ્યુસ લો. પણ એ એઝ એ હોલ એ જ્યુસ છે ના, કારણ કે પાત્રનું ત્યાં આધાન છે. એટલે પૂર્ણતઃ એ જ્યુસ નથી, પાત્રના આધાનમાં આવ્યું છે, એટલે ત્યાં પૂર્ણત્વ નથી. જ્યારે ઠાકોરજી જે રસાત્મક સ્વરૂપ કૃષ્ણ પ્રગટ થયા છે એમને કોઈ આધારની જરૂર નથી. પ્રભુ પોતે જ સ્વયં કોઈ પણ જાતના આધાર સિવાય એ રસાત્મક પૂર્ણ રસાત્મક સંપૂર્ણ રસ એ પોતે જ
પ્રગટ થયો છે, કોઈના આધાર વગર, માટે ત્યાં પૂર્ણત્વ છે, એમ શાસ્ત્રીજી પોતાના પ્રવચનમાં સમજાવ્યું છે. તો કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન છે. વેદમાં ગીતામાં આજ્ઞા કરીને કે વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્ય, જે વેદો છે એ મને જ ઓળખાવે છે, કે હું વેદો દ્વારા જ જણાવતો. આ કૃષ્ણને સમજવા હોય તો વેદમાં 2 કાંડ છે, એક પૂર્વકાંડ અને બીજો ઉત્તરકાંડ. આનું પણ અવગાહન આપણે અગાઉ ભાગવતાર્થમાં અને ભાગવતનો પણ અત્યારનો જે સત્સંગ ચાલી રહ્યો છે મહાપ્રભુજીની કૃપાથી એમાં આપણે અવારનવાર જોયું છે કે વેદ પણ 2 ભાગવાળા છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. એમાં પૂર્વકાંડમાં અને ઉત્તરકાંડમાં મૂળ તો કૃષ્ણનું જ વર્ણન છે. પૂર્વકાંડમાં પણ કૃષ્ણ છે, ઉત્તરકાંડમાં પણ કૃષ્ણ છે, પણ મહાપ્રભુજી વિશેષતા એ સમજાવે છે કે વેદના એ પૂર્વકાંડમાં શ્રી કૃષ્ણની ક્રિયા શક્તિનું નિરૂપણ કરેલું છે, જ્યારે ઉત્તરકાંડમાં શ્રી કૃષ્ણની જ્ઞાન શક્તિનું નિરૂપણ છે. તો આમ બંને કાંડ ભેગા થઈને સમગ્રતઃ ઇન ટોટો શ્રી કૃષ્ણનું જ વર્ણન કરે છે. એક જગ્યાએ ક્રિયા શક્તિ છે તો બીજી જગ્યાએ જ્ઞાન શક્તિ છે, પણ બંને જ્યારે કાંડ ભેગા કરો ત્યારે તો ઇન ટોટો સંપૂર્ણતઃ શ્રી કૃષ્ણનું જ સમગ્રપણે વર્ણન વેદ કરે છે. શ્રીમદ ભાગવતમાં જે કૃષ્ણ છે, જે કૃષ્ણ લીલા છે, એ આ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, એ ઉભય શક્તિ વાળા શ્રી કૃષ્ણનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે, જે આપણે હમણાં થોડી વાર પહેલા જે જોયું, બળદેવજી સાથે ગોવાળિયાઓ સાથે ગાય ચારતા પ્રભુને જે મહાપ્રભુજી સમજાવે છે શ્રી સુબોધિનીજીમાં. તો ભાગવતમાં જે કૃષ્ણ છે એ આ સામાન્ય અવતાર નથી, જેમ બીજાનો થયો કે કોઈ ક્રિયા શક્તિ લઈને આવ્યા તો કોઈ જ્ઞાન શક્તિ લઈને, ના, એવું નથી. તો ભાગવતમાં જે કૃષ્ણ છે એમાં ઉભય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ બંને બિરાજે છે. અને એવા પૂર્ણ પુરુષોત્તમ જે સંપૂર્ણ કૃષ્ણ છે એનું અને એમની લીલાનું વર્ણન ભાગવતમાં છે. એટલે ભાગવતના ભગવાન ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એ બંને શક્તિ ઉભય શક્તિ યુક્ત છે, ઉભય શક્તિ વાળા છે. આથી ઉપર દર્શાવેલા જે અવતારોમાં કોઈક પુરુષનો અંશ છે તો કોઈ કલાનો અંશ છે. આપણે આગળ પણ જોયું હતું કે અંશ, અંશાંશ, આવેશ, સ્ફૂર્તિ, કલા અને સ્ફૂર્તિ અને પૂર્ણ, આ બધા 6 પ્રકાર આપણે જોયા હતા. તો કોક જે છે એ કલાનો અંશ છે, જ્યારે કોક પુરુષનો અંશ છે, પણ કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. તો આ રીતે આજે 64.5 કારિકા સુધી શ્રી મહાપ્રભુજીએ આપણને જે સમજાયું તે આપ શ્રીના જ અનુગ્રહથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. એનું આવર્તન જો આપણે સતત કર્યા કરીએ તો ચોક્કસ મહાપ્રભુજી કૃપા કરે અને આ બધા જે વિષયો છે એ આપણને સમજાય. તો આજે ભાગવતાર્થના સત્સંગને આપણે અહીંયા વિરામ આપી અને જે 5 તત્વમાં અલૌકિક આકાશ તત્વ છે આપણા ગોવર્ધનનાથ, જે આપણા લાડીલા શ્રીનાથજી બાબા, રસિયા શ્રીનાથજી બાબા, મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી, મધુવનમાં શ્રીનાથજી, કુંજનમાં શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી, નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી. તો આવા રંગીલા શ્રીનાથજીના ચરિત્રોનું અવગાહન કરતા કરતા આજે આપણે
પ્રસંગ જોઈએ રમેશભાઈ પરીખ પરમ ભગવદીય. એમણે જે સુપાચ્ય ભાષામાં બહુ વર્ણન કર્યું છે, બાળકોને પણ ગમી જાય એવી યુસી લેંગ્વેજમાં ખૂબ સરસ વર્ણન કર્યું છે. તો આપણે આગળનો પ્રસંગ જોઈએ કે ગિરિરાજજી ઉપર નવા સિદ્ધ થયેલા મંદિરમાં ઠાકોરજી બિરાજીને હવે બીજું કઈ કઈ ક્રીડાઓ લીલા કરી છે. તો ઠાકોરજી વાળી માગી લે છે. વાળી એટલે જે ધરી હોય નાકમાં કાનમાં એ વાળી માગી લે છે. ગુસાઈજી નું કુટુંબ મથુરામાં રહેતું હતું. ગુસાઈજીના સેવિકા જે રાણી હતા એ રાણીએ મથુરામાં ગુસાઈજીને એક ભવ્ય મકાન બાંધી આપ્યું હતું. એટલે ગુસાઈજીનું કુટુંબ મથુરામાં રહેતું હતું. ગઢાના રાણી હતા એ, અને એમણે આ મથુરામાં ગુસાઈજીનું કુટુંબ રહે એવું મોટું મકાન બાંધ્યું. એમાં 7 ભાઈઓ રહેતા હતા. એટલે જગ્યા સતગરા તરીકે આજે પણ જાણીતી છે. એક વખત શ્રી ગુસાઈજી દેવી જીવો નો ઉદ્ધાર કરવા ગુજરાત પધાર્યા. એ વખતે ગુસાઈજીએ શ્રીજીની સેવા આપ શ્રીના મોટા પુત્ર ગિરધરજી એમને આ શ્રીજીની સેવા સોંપી. એટલે મોટા પુત્ર ગિરધરજી શ્રીજીની સેવા કરતા હતા. એક વખત હા શ્રીજી બાબાએ ગિરધરજીને આજ્ઞા કરી. ગિરધરજીને કહ્યું કે કોક દિવસ મને તમારું ઘર મને બતાવ્યું નથી. હજી સુધી તમારું ઘર જે મથુરાનું છે તમે મને બતાવ્યું નથી. તો કાલે તમારા ઘેર મથુરામાં આપણે જઈશું એમ શ્રીજી બાબાએ ગિરધરજીને આજ્ઞા કરી. ગિરધરજી તો રાજી થઈ ગયા. શ્રીજીને બિરાજવા માટે સુંદર રથ તૈયાર કર્યો. ખરાસના બળદો દોડ્યા. બળદો નહીં પણ એક પેટર્ન ખરાસના બળદો, જે પેલી ચક્કી પહેલાના વખતમાં કરતા હતા ને ત્યાં જે બળદોને જોડતા એને ખરાસના બળદો કે અંદરને દળવા માટે મોટી મોટી કંઠી આવતી હતી. તો એ ખરાસના બેલ એને ગિરધરજી એમાં જોડ્યા અને શ્રીજી બાબાના સ્વરૂપને પોતાના ખભે પધરાવીને મંદિરમાંથી ગિરધરજી તળેટીમાં લાવ્યા છે. હવે શ્રીનાથજી બાબાના સ્વરૂપ માટે તો અષ્ટસખવા ગાયું છે, આયો બાબા નંદકો હાથી. આજે સુવાના પદો હવે શરૂ થશે ને ત્યાં કીર્તન જોવા મળે છે. એટલે ઠાકોરજીને કેવું સ્વરૂપ છે, વ્યક્તિત્વ કેવું છે ભારે, આયો બાબા નંદકો હાથી. તો આવું શ્રીનાથજી બાબાનું સ્વરૂપ, અને એને શ્રી ગિરધરજીએ પોતાના ખભા ઉપર પધરાવીને શ્રીજી બાબાના મંદિરથી તળેટી સુધી લાવ્યા છે. અને એવી રીતે જ્યારે પુનઃ પાછા પધારશે એ વખતે પણ ગિરધરજી જ આ સ્વરૂપને પોતાના ખભા ઉપર બિરાજીને મંદિરમાં પધરાવશે. અને આ સેવાથી ઠાકોરજી બહુ જ રાજી થઈ ગયા હતા. તો શ્રીજીના સ્વરૂપને ખભે પધરાવી શ્રી ગિરધરજી તળેટીમાં આવ્યા અને રથમાં પધરાવીને મથુરા પણ આવ્યા. મથુરા પધારવાના તે ખબર ત્યાં મથુરાના ઘરમાં શ્રી ગુસાઈજીના કુટુંબીઓને ખબર હતી નહીં. એટલે અચાનક જ આ વધાઈ મળી કે શ્રીજી બાબા પધારે છે. એટલે બધા રાજી તો થયા, પણ હવે સામગ્રી શું કરવી? એટલે જલ્દી થાય પેલી કડમંડાની સામગ્રી રોટીમાં બુરું
પધરાવીને જે સામગ્રી કરતા હોય એ ખડમંડાની સામગ્રી તરત ત્યાં ઘરના બધા જ બાળકોએ સિદ્ધ કરી. અને એ દિવસ હતો મહાવદ સાતમ. એટલે શ્રીનાથજી બાબા નવા મંદિરમાં ભલે અક્ષય તૃતીયાના દિવસે પાઠ પધાર્યા, બંને વખત, જૂના મંદિર નવા મંદિર બંને વખતે અક્ષય તૃતીયાના દિવસે જ મહાપ્રભુએ પાઠ પધરાવ્યા છે. અને પાઠ પધરાવે તે દિવસે પાટોત્સવ થાય, પણ પુષ્ટિ માર્ગમાં એ દિવસ પાટોત્સવ નથી ગણ્યો. પણ મહાવદ સાતમનો દિવસ આપણે ત્યાં શ્રીનાથજીના પાટોત્સવ તરીકે મનાવવામાં આવે છે. કારણ કે એ દિવસે શ્રીનાથજી બાબા ઘરે બિરાજ્યા છે, સતઘરામાં બિરાજ્યા છે. એટલે ઘરમાં પાઠ પધરાવ્યા છે શ્રીનાથજી બાબાને. એટલે આજે પણ સાતે ઘરમાં શ્રીનાથજીનો પાટોત્સવ તો મહાવદ સાતમે જ માનવામાં આવે છે. એટલે ગુરુ સેવા આ માર્ગમાં કેટલી બધી અહેમિયત ધરાવે છે, કેટલી બધી અગત્યની છે, તેનો પણ કંઈક અંદેશો, કંઈક સમજ આપણને આ પ્રસંગ ઉપરથી પ્રાપ્ત થાય છે. એટલે મહાવદ સાતમનો દિવસ હતો જે આજે પણ માર્ગમાં, કારણ કે શ્રી કૃષ્ણજીના ઘરે પધાર્યા છે પ્રભુ, એ પાટોત્સવ મનાવવામાં આવે છે. અને એ વખતે ખરમંડાની સામગ્રી સાથે ખીરની સામગ્રી પણ ધરી છે. અને આ તો વસંત ખેલના દિવસો હતા, એટલે ઘરમાં નાના મોટા જે બધા હતા એમણે ગુલાલ અબીલથી શ્રીજી બાબાને ખેલાવ્યા. અને ફગો આપવા પડે ને, કંઈક ભેટ આપવી પડે ને, એટલે દરેક કે નાના મોટા દરેકે પોતાની પાસે જે કંઈ વસ્તુ હતી, દાગીના, રૂપિયા, જે કંઈ હતું એ બધી શ્રીજીને ભેટ કરી દીધી. ઘરમાં એક નાના બેટીજી હતા, નાકની ઝીણી વાળી સોનાની, બહુ જ વાલી હતી બેટીજીને. એટલે બેટીજીએ બધાએ બધું ભેટ કરી દીધું, બેટીજીએ પણ બીજું બધું ભેટ કર્યું, પણ આ સોનાની વાળી જે નાકમાં હતી એ બહુ જ ગમતી હતી. અને બેટીજી છે ને એટલે ભેટ ન કરી. ત્યારે શ્રીજીની કૃપા તો જુઓ, શ્રીજીએ ગિરધરજીને કહ્યું કે આ બેટીજીની વાળી પણ મારે તો જોઈએ છે. એટલે વાસ્તવમાં તો પ્રભુ પોતાનું આપેલું પોતે સ્વીકારે છે. આજે શાસ્ત્રીજીની કથામાં સાંભળ્યું બલિરાજાનો પ્રસંગ, ત્યાં બલિએ બધું સમર્પણ કર્યું, વામન ભગવાને બધું લઈ લીધું. બલિનું એવું નથી, ત્યાં સમજ એ છે કે ભગવાનનો આપેલો હતો અને ભગવાને લીધું છે. બલિનું નથી, પણ ભગવાનનું આપેલું છે ને ભગવાને પાછું લીધું છે, અનુગ્રહ કર્યો છે. ને એ જ વાત પછી એ બલિના પત્ની વિંધ્યાવલી પોતે પ્રભુ આગળ રજૂઆત કરે છે. તો બધું આપેલું પ્રભુનું છે, અને પ્રભુ જ્યારે પોતાનું છે ને પોતે સ્વીકારે, એનાથી અવભાગ્ય કયું મોટું હોય. અને એટલે જ મહાપ્રભુજીએ આપણા ઘરમાં આ પ્રભુ પધરાવી આપ્યા છે કે બધું જ પ્રભુએ આપ્યું છે, અને બધું જ પ્રભુને આપણે પ્રભુના સુખ માટે સમર્પણ કરવાનું છે. એમાં આપણે કોઈ ઉપકાર નથી કરતા, પ્રભુએ જ આપેલું છે. જે કંઈ સત્તા છે, સંપત્તિ છે, ઐશ્વર્ય છે, જે કંઈ છે એ બધું પ્રભુએ જ આપેલું છે. અને પ્રભુએ આપેલું આપણને પ્રભુને આપી દેવાનું છે. પ્રભુએ સમર્પણ સ્વીકારવા આપણી પાસે પધાર્યા છે. એટલે જ માણેકચંદજી જ્યારે બધું વેટી સાટીને બ્રહ્મ સંબંધ લીધા પછી આયા ગુસાઈજી પાસે કે આ ઘર બધું વેચીને લાવ્યું, ત્યારે સાચી સમજ આપી સમર્પણની કે હવે આ બધી વસ્તુઓથી ઘરના ઠાકોરજીને તમે લાડ લડાવો. આ સાચું સમર્પણ છે. ઠાકોરજી અહીંયા બેટીજી પાસે પણ વાળી માગી લીધી. લગભગ 2.5 મહિના સુધી ઠાકોરજી
મથુરામાં બિરાજ્યા છે. અને વૈશાખ સુદ 14 નૃષિ 14ના દિવસે એ પાછા ગોવર્ધન પર્વત ઉપર પધાર્યા છે. અને વાર્તા સાહિત્યમાં તો આપણે જાણીએ છીએ કે એ જ દિવસે ગુસાઈજી મહારાજ પણ ગુજરાતનો દેશ કરીને પધારેલા હતા. અને રાજભોગને મોડો જોઈને ગુસાઈજી મહારાજે પૂછ્યું હતું ને એ વખતથી 2 વખત રાજભોગ અંગીકાર કરે છે શ્રીનાથજી મહાદિવસે. એ આપણે બધું આ બધા જાણો જ છો. ત્યાર પછીનો એક પ્રસંગ છે શ્રીજીનો વિરહ. કારણ કે મહાવદ સાતમે જ્યારે શ્રીનાથજી બાબા પધાર્યા, બીજા દિવસે ચતુર્બુદ્ધદાસ આવ્યા. કારણ કે ચતુર્બુદ્ધદાસ પણ જેમ કુમુદદાસજી પણ સખા છે શ્રીનાથજીના, એમ કુમુદદાસજીના પુત્ર ચતુર્બુદ્ધદાસ પણ ઠાકોરજીની લીલામાં સખા તરીકે સાથે હોય છે. એટલે ઠાકોરજી વિના, શ્રીજી વિના ચતુર્બુદ્ધદાસજીને જરા પણ ગમતું નથી, રહી શકતા જ નથી ચતુર્બુદ્ધદાસજી ઠાકોરજી વિના. આગળ પણ આપણે પ્રસંગ જોયો તો ચતુર્બુદ્ધદાસજીને ખીજવેલા કે જો આ ના પાડતો તો છતાંય એને બીજી વાર લગ્ન કર્યા ની પણ પાછી એનાથી મોટી એમ કરીને ખીજવેલી. તો આવી મિત્રતા, કેટલી ગજબ મિત્રતા હતી ચતુર્બુદ્ધદાસજીને કે શ્રીજી વિના રહી શકતા નહોતા. એટલે એ જ્યારે બીજે દિવસે આવ્યા મંદિરમાં અને જોયું તો ઠાકોરજી તો બિરાજતા નથી. ખબર પડી કે ઠાકોરજી તો મથુરા પધાર્યા છે. બહુ જ વિરહ શ્રીજીનો ચતુર્બુદ્ધદાસજીને થયો છે. બેચેન બની ગયા છે. નિરાશ થઈને પર્વત ઉપરથી એ નીચે આવ્યા છે. ગોવિંદ કુંડ ઉપર જઈને બેઠા, વારંવાર રડ્યા કરે છે, વિરહના કીર્તન ગાયા કરે છે. બહુ જ વિરહના પદો ચતુર્બુદ્ધદાસજીના વાર્તા પ્રસંગમાં જ્યારે આપણે ગુસાઈજી પ્રવેશ કરાવશે ત્યારે જોઈશું. અદ્ભુત વિરહના પ્રસંગો ચતુર્બુદ્ધદાસજીએ ગાયા છે, વિરહના કીર્તનો ગાયા. એમાં સાંજે ગાયો જ્યારે વનમાંથી પાછી આવે, ચતુર્બુદ્ધદાસજી રોજ તો ઠાકોરજીના દર્શન એ પાછી આવતી ગાયોમાં કરતા હોય. એ રોજનો ક્રમ ચતુર્બુદ્ધદાસજીના જીવનનો. પણ આજે આ ગાયોના ધણ સંધ્યાકાળે પાછું આવ્યું, પણ એમાં અમારા શ્રીનાથજીના દર્શન થતા નથી. એક નિશાસો નીકળી ગયો, રજૂ થયો શ્રી ગોવર્ધન વાસી સાંભરે લાલ, તુમ બિન રહ્યો ન જાય. આવું સાંવરિયા વગર એ લાલ, એ સાંવરિયા લાલ, હું તમારા વિના રહી શકતો નથી. આમ ને આમ 2.5 મહિનાનો સમય ચતુર્બુદ્ધદાસજીએ વિરહમાં વિતાવ્યો છે. માંડ એમના માટે તો 2.5 મહિના વીત્યા છે. શરીર સાવ સુકાઈ ગયું છે, કારણ કે ખાનપાન કરતા નથી, વિરહમાં અશક્ત થઈ ગયા છે. અને નૃષિ 14ના દિવસે પધારવાના છે, ને આગલા દિવસે એ જ્યારે પ્રભુને યાદ કરે છે ત્યારે એમને દર્શન થાય છે. એ જ ગાયોના ધણ જે સાંજે પધારી રહ્યા છે, અત્યાર સુધી 2.5 મહિના શ્રીનાથજીના દર્શન એમાં નથી થયા. પણ આજે હવે આ વિરહ જોઈને શ્રીનાથજી બાબાએ આ ચતુર્બુદ્ધદાસને દર્શન આપી દીધા. ચતુર્બુદ્ધદાસ દોડીને ત્યાં જાય છે ને ઠાકોરજી કહે છે તું કાલે પધારવાનો છે. એ વખતે ચતુર્બુદ્ધદાસજી જોયું કે બળદેવજી સાથે છે, ગોવાળિયા સાથે છે. હમણાં આપણે જે ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિના સત્સંગની વાત કરી ભાગવતાર્થમાં, એનું તાત્રસ નિરૂપણ, એનું તાત્રસ દર્શન અહીંયા ચતુર્બુદ્ધદાસજી કરે છે. ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ વાળા કૃષ્ણ દર્શન આપે છે. અને સમાચાર મળે છે કે નૃષિ 14ના દિવસે પ્રભુ પધાર્યા છે. આનંદના સમાચાર
મળ્યા એ સાથે આ 2.5 મહિનાથી જે વિરહથી સુકાયેલો દેહ હતો એની અંદર આપોઆપ એક શક્તિનો સંચાર થયો અને દોડતા દોડતા એ મંદિરમાં પહોંચી ગયા. તો આજે શ્રીનાથજી બાબાના આ પ્રસંગોના વર્ણનને અહીંયા આપણે વિરામ આપીએ અને આ ગોવર્ધન વાસી એવા સાંભરેલાલના ચરણ કમલમાં આજનો આ સત્સંગ નિવેદિત કરીએ અને આશ્રય પદના ગાન સાથે આ સત્સંગને વિરામ આપીએ. સાથે બોલો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासू होत निवीरो, सुर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण की. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने मानव वर्षा भगवत स्मरण અને